ઠાકોર પરિવારમાં જન્મેલી દીકરીનો દાવો તે પૂર્વજન્મમાં આહિરની દીકરી હતી. मम्मी ज्यादा पिटाई करती थी। घर के पीछे देखा तो मम्मी डंडा लेके खड़ी थी। लोग बोल रहे दक्षा पहले अंजार में थी. बोलो. अंजार में थी, वो सब सही है। मेरी मम्मी तो वहाँ पुल वाले कपड़े पहनती थी। આપણે એમ લાગે કે ભગવાન આપ તો હારા કરીને આપતા લેવત નહીં. પૂરના 500 થી વધારે વસ્તુ ધરાવતા ખસા ગામમાં એક ઠાકોર પરિવારમાં 4 વર્ષની જન્મેલી દક્ષા હાલમાં મીડિયાના માધ્યમથી આ ચર્ચાનો વિષય બની ગઈ છે. દક્ષાની વાતો આ જાણીને એવું લાગે છે કે તે આની પહેલાં અન્ય પરિવારમાં જન્મેલી હોવાનું અને પુનર્જન્મ હોવાની વાતો એ થોડી સાચી જેવી લાગી રહી છે. તો પુનર્જન્મ હોવાની વાતથી આ ચર્ચામાં આવેલી આ વર્ષા અને હાલમાં વર્ષાને મળવા માટે વર્ષાના ગામમાં ગલી તરફથી જઈ અને આ ગલીમાંથી જઈ અને વર્ષા ઠાકોરના ઘર તરફ જવાનો રસ્તો છે. અને હાલમાં અહીંયા અન્ય લોકો ઘણા બધા આવી ગયા છે. પુનર્જન્મની એક વાત લઈને આ દીકરી ચર્ચામાં આવેલી છે, જેનું નામ વર્ષા ઠાકોર છે. જે દીકરી જન્મતાની સાથે જ હિન્દી ભાષામાં બોલે છે. અને આ દીકરીને મળવા માટે આપણે તેના ગામ ખસા સુધી આવી ગયા છીએ. અને આ દીકરીને બધું પૂછતા દીકરી એ જણાવે છે કે તે આની પહેલાં કચ્છ અંજારમાં જન્મેલી, જ્યાં તે આહિર કુળમાં જન્મેલી છે અને ત્યાં તે ભણવા પણ જતી હતી. અને આ દીકરીને એકવાર ધરતીકંપ આવતા એ દીકરી ઘરમાં હતી અને તેની માથે છત પડતા આ દીકરીનું મોત થઈ ગયેલું છે. આ દીકરી આવું બધું જણાવે છે. જ્યાં તેના મમ્મી પપ્પા તેને ખૂબ જ બહુ પ્રેમ કરતા હતા અને આ દીકરી લાડકવાઈથી મોટી કરેલી, પણ અચાનક આ ધરતીકંપ આવતા આ દીકરીનું મોત થયું હતું. અને આજ હવે આ પુનર્જન્મમાં આ દીકરી ઠાકોર સમાજના ઘરે જન્મેલી છે. તે આ ગામનો વિડીયો અમે ઉતારેલો છે, તો તમે જોઈ શકો છો. જ્યાં તેનું ગામ જ છે, જ્યાં ખસા ગામમાં જન્મેલી છે, જે બનાસકાંઠાનો એક નાનો એવો જિલ્લો છે, જ્યાં 500થી વધારે કરતાં વસ્તી ધરાવતું આ ગામ છે. અને આ ગામમાં વર્ષા બહુ જ ચર્ચાનો વિષય બની ગઈ છે, જેને થકી સોશિયલ મીડિયાના લોકો અને પબ્લિક અને આ બધા લોકો અહીં વર્ષા ઠાકોરને મળવા અને જાણવા માટે કે આ દીકરી શું સાચે જ પહેલાં અંજાર કચ્છમાં એક આહિર સમાજમાં જન્મેલી દીકરી છે, જે અત્યારે આ ઠાકોર સમાજમાં જન્મી છે, જ્યાં તે ખેતી અને દૂધ અને પશુપાલક જેવા વ્યવસાયમાં સંકળાયેલી છે. જ્યાં વર્ષાના માતા પિતા એક પટેલ પરિવારની જમીન વાવી રહ્યા છે અને ત્યાં તેનો ઉછેર થઈ રહ્યો છે, જે તમે બધા આ વિડીયોમાં હું તમને બતાવીશ. આગળ તમે બધા જોતા રહેજો. આપણે વર્ષાને પણ થોડું ઘણું પૂછશું કે તેના માતા પિતા કેવા કપડાં પહેરતા હતા, તે અભ્યાસ ક્યાં કરતી હતી, તે જ્યાં પહેલાં હતી ત્યાં તેની સાથે શું બનાવ બન્યો હતો અને કઈ રીતે તેનું મોત થયું અને કઈ રીતે તેનો આ પુનર્જન્મ થયો છે. અને અહીંયા તેના કેટલા ભાઈ બહેન છે, પહેલાં તેના કોઈ દોસ્તો હતા પુનર્જન્મમાં, આહિર સમાજમાં તેના માતા પિતા કેવા કપડાં પહેરતા, તમે જુઓ. આ તેનું ગામ ખસા છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, જ્યાં આ તેનું ઘર છે, જ્યાં તેઓ એક પટેલની વાડી વાવી રહ્યા છે અને જ્યાં પશુપાલકનો પણ ધંધો ચાલી રહ્યો છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તે ખૂબ જ ખુશ છે. શું નામ છે તમારું? જેસાજી, તમને ક્યારથી લાગ્યું કે આ દીકરીમાં કોઈ અજુબ્યું છે, જે ગુજરાતી નહીં પણ હિન્દી બોલી રહી છે, એવું તમને ક્યારે લાગ્યું? પહેલા બચપનથી બોલતી હિન્દી, મારા મને લવારા કરે, એનું ખબર ના પડતી હિન્દી બોલે. તમને ક્યારે એવું લાગ્યું કે અમારી દીકરી હિન્દી બોલે છે, કે આવું અજુબું કોઈ લોકોને તમે પૂછ્યું કે આ શું કામ આવું હિન્દી બોલે છે? ખાવા હાલતા, પાણી હાલતા, બધું હાલ જતા, બધું વાતો કરતી ટાઈમ લઈને જાય એટલે વાતો હિન્દી કરતી, અમે સમજતા નહીં. એ જેટલું બોલે એટલું બધું સમજો છો તમે? અત્યારે બધું સમજી લો છો? શું કહેવા માંગે ને સમજા. માની લો કે તમે હિન્દી બોલે તો તમે ન સમજો તો એ શું કરે? બધાને હાથ પકડી કાચી દો બતાવે, ઇશારો કરે. જે અડે તે માને. આહિર સમાજનું કોઈ એવું ગીત જે તને આવડતું હોય, જે કોઈ આહિર સમાજમાં ગાતું હોય, જે તારા મમ્મી તારા પપ્પા જે કોઈ ગાતા હોય, એ તને યાદ છે?
ત્યાંની કોઈ એવી વાત કે જે તારા મમ્મી ને પપ્પા જે કોઈ વાત કરતા હોય? तुम्हें मम्मी कभी क्या डांटती थी क्या? पढ़ाई नहीं करती थी तो डांटती, डंडा लेके डांटती थी। मैं ऐसा कहती थी हाँ कि मैं खेलने जा रही हूँ हाँ और बाद में डंडा लेके बाहर खड़ी हूँ। उस टाइम पप्पा ज्यादा मारते थे कि मम्मी ज्यादा मारती थी? मम्मी ज्यादा पिटाई करती थी, स्कूल की पढ़ाई नहीं करती थी। मैं सब- बहुत शरारती थी, ऐसा कूदती थी और हाँ। खेलती थी। और एक मैंने पढ़ाई नहीं की और बाहर खेलने चल गई, बाहर दोस्तों के साथ खेल रही थी। घर के पीछे देखा तो मम्मी डंडा लेके खड़ी थी। फिर क्या हुआ? फिर पिटाई की बात नहीं, घर में चले गए। अभी यहाँ तुम्हारे भाई बहन कितने हैं? बहन है और एक भाई है। नाम बोलो। नाम हैप्पी, एक का नाम सरजी, पापा का नाम क्या है? नाम जसमल ठाकुर। મમ્મી કા? નાનકડી દક્ષા આજ ઘણા સમયથી એક ચર્ચાનો વિષય બની ગઈ છે, જે સોશિયલ મીડિયામાં પણ બહુ જ આગળ વધી રહી છે. જ્યાં તેનું ગામ છે અને જ્યાં તેનું આ મકાન પણ આવેલું છે, ત્યાં ઘણા બધા લોકો તેની મુલાકાતે ગયેલા છે, કારણ કે તે તેના પૂર્વજન્મ વિશેની વાતો ઘણી બધી કરી રહી છે. અને તે જોઈને આ ગામના લોકો પણ તેની તરફ આકર્ષાય છે કે આ દીકરી તેના આગલા પુનર્જન્મની વાત કેમ કરે છે અને ત્યાં હિન્દી ભાષામાં કેમ વાત કરે છે, તે જાણવા માટે લોકો તેને ત્યાં જાય છે. તે માત્ર 4 વર્ષની છે અને તે આ પૂર્વજન્મની વાતો કર્યા રાખે છે. लोग बोलते हैं कि दक्षा पहले अंजार में थी, हाँ अंजार में थी, वो सब सही है। तो फिर क्या तुम्हें अंजार का कुछ मालूम है? नहीं मालूम था। क्या क्या मालूम है? जितना मालूम है उतना हमको बताओ। तो दिया नहीं, अभी तुमको अभी बताना है। आना है। अंजार में मर गई थी, मेरे ऊपर एक बड़ा सा ढपक रहा था। स्कूल से घर पे जा रही थी। तुम्हारे घर से स्कूल तुम्हारी कितनी दूर थी? स्कूल तो पास में ही थी, कितना चलना पड़ता था? मेरे पापा छोड़ने आते थे। સાથે તે આહિર પરિવારમાં જન્મેલી અને તેનું નામ રિંજલ હોવાનું પણ જણાવે છે. સાથે તે એ પણ જણાવે છે કે ત્યાં તેના માતા લાલ કપડાં અને પિતા સફેદ ધોતી પહેરતા હોવાનું કહે છે. पर माता और पिता कपड़ा कैसे पहनते थे बताओ, वो याद है? वो किस कलर के कपड़े पहनते थे याद है? वहाँ फूल वाले कपड़े पहनती थी। मम्मी तो वहाँ फूल वाले कपड़े पहनती थी। फूल वाले कपड़े। और पिता? मैं आहिर के घर थी, नहीं, कपड़े का कलर कैसा था? लाल। અમે તેની વધુ પૂરતા તપાસ કરી અને તેની ઊંડાણપૂર્વક વાત જાણવા માટે બધી ઇન્ફોર્મેશન મેળવી. તમને જાણવા મળ્યું કે તે લાકડી ફેરવવામાં ખૂબ જ સરળતા રીતે, જેમ આહિર લોકો લાકડી ફેરવે તેવી રીતે લાકડી ફેરવી. ઠાકોર સમાજમાં જેમ નાચતા હોય તેવી રીતે નાચી પણ સારી રીતે લે છે, તે પણ અમે જાણ્યું. તેમના પિતા પણ તેમના જન્મથી બહુ જ ખુશ છે. તેઓ તેની દીકરીની સરખામણી 100 વીઘાની જમીનથી વધારે કરે છે. તેઓ દીકરીના ભવિષ્ય માટે એ પણ જણાવે છે કે દીકરીનો જન્મ કોઈક સારા કુટુંબમાં થયો હોત તો સારું હોત. તે પણ તે વ્યાધિ કરી ઉપાધિ કરે છે. તમને ફરી એક મારો એક એવો પ્રશ્ન રહેશે, જેમ ગીતાબેનને પૂછ્યો છે. જ્યારે મમ્મીને હું જે બોલું છું તે મારી ભાષામાં કંઈ ખબર નથી પડતી તેના વિશે, તો તમે તેના વિશે શું કહો છો? જ્યારે તે દીકરી હિન્દીમાં બોલતી હોય ત્યારે તમને એવું કંઈ લાગે છે કે જે એ બોલે કે અંજારમાં જે મારા માતા પિતા હતા તે તમારી કરતાં સારા હતા, તો તમને કંઈ ખરાબ કે એવું કંઈ સારું લાગે છે? કોને આપણે હારા કરીને આપતા લાલ્યો હોત ને. સારું. તમન શું શું તે ભગવાને જો હારા કરે ખૂબ એટલે એમ કે તમારા કરતાં પણ સુખી કંઈ પરિવારમાં જન્મ આપ્યો તો સારું હોત. હા એટલે આમ તો આમ હું રાજી જ છું, આમ ખુશ છું, આમ મારા ઘરે દીકરી આવી આલી ભગવાન મને એટલે આમ ખુશ છું એમ કે મારા જોડે 100 વીઘા જમીન છે. એટલી તમને લાગણી છે એવું કહો છો. તે સાથે આ ખબર પડતા જ ત્યાંના જિલ્લા કલેક્ટરે ત્યાં દીકરીને બોલાવી અને દીકરી સાથે વાતચીત કરી અને બધું જાણ્યું હતું. ત્યારે દીકરીને પૂછતા દીકરીએ તેના સપના વિશે બોલી હતી કે મારે સપનું ફौजी બનવાનું છે, અને આ જાણીને કલેક્ટર રાજી થયા હતા. मैं तो फौजी की नौकरी लेना चाहती हूँ। फौजी? फौजी बन के क्या करना चाहती हो? चोर को गोलियां मारोगे, ऐसे मालूम पड़ता है कोई चोर है? कोई चोरी करना है, वो सब सोना वो सब चोरी। तुम कहीं गई थी, तुम्हें याद है कहाँ गई थी तुम? एक तो पालनपुर गई थी, वहाँ सब गई थी।
पालनपुर में और सर क्या पूछ रहे थे? बातें की थी बस। क्या बातें की थी सर के साथ मालूम है? कोर्स में उन लोगों के साथ बातें की। वो मालूम है किसके साथ बात किया था? बताया तो खरी अभी। क्या बताया? बताया वो जिला कलेक्टर थे, वो मालूम है? वो आपको मालूम होगा, वो तो आपके सर है ना। नहीं, वो सबके साहब है। जो ये हमारा बनासकांठा जिला है ना, वो पूरे सबके सबसे बड़े साहब है। ऐसा क्या क्या बोलते उनको? है। क्या 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 उनको बोलते हैं? कलेक्टर साहब। को मिलके तुमको कैसा लगा? पूरा विश्वास है कि ये पहले सारी जमीन किसकी थी, हमारे भाई की। है ना? मीन ये नहीं, अच्छा लगा था। सर की कौन सी बात वहां पर अच्छी लगी थी तुमको? अच्छी अच्छी बातें की थी सारी अच्छी बातें अच्छी लगी थी। મેં જોઈ શકો છો આ બધા એના ગામના જ લોકો છે જે બધા વર્ષાને મળવા આવે છે તે આ બધા લોકો જોવે છે કે આ શું શું તેની સાથે વાત કરી રહ્યા છે.